वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। श्री सूरत अक्षरधाम महोत्सवनी जय। श्री प्रमुख वर्णीय अमृत महोत्सवनी जय। सौने आजना पवित्र पर्वे जय स्वामीनारायण। सामान्य रीते આપણે સૌ ચાતુર્માસમાં કથા પર્વો કરવા ટેવાયેલા છીએ, પરંતુ આપણા સનાતન ધર્મમાં ચૈત્ર માસ પણ એવો જ પવિત્ર માનવામાં આવ્યો છે અને ચૈત્ર માસની અંદર કે ગ્રીષ્મ ઋતુની અંદર એવા અનેક પવિત્ર પર્વો આવેલા છે કે જેથી એ સમયે પણ સત્સંગ કથા પારાયણો એનું એટલું જ મહત્ત્વ છે. આપણે સૌ જાણીએ છીએ કે ચૈત્ર સુદ એકમથી આપણી સનાતન ધર્મની પરંપરા મુજબ નૂતન વર્ષ શરૂ થાય છે. ગુજરાતમાં આપણે સૌ કાર્તિક મહિનાથી કાર્તિક સુદ એકમથી નૂતન વર્ષ ઉજવવા ટેવાયેલા છીએ અને એ પણ સાચું છે, પરંતુ એક આપણી યુગ પરંપરા મુજબ ચૈત્ર મહિનાથી આપણે આ ઉત્સવ નૂતન વર્ષનો ઉજવવા ટેવાયેલા છીએ. એ ચૈત્ર મહિનાના પવિત્ર પર્વમાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા. ચૈત્ર મહિનાના આ પવિત્ર પર્વમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા. ચૈત્ર મહિનાના પવિત્ર પર્વમાં સાક્ષાત પવનસુત હનુમાનજી મહારાજ પ્રગટ થયા. આ ચૈત્ર મહિનામાં આવા કેટલા બધા નવરાત્રિ પર્વોથી માંડીને આવા અનેક પર્વો ખૂબ ભક્તિભાવથી આપણે ઉજવીએ છીએ. તો એવા જ એક પવિત્ર મહાત્મ્ય સાથે અહીંયા આ પવિત્ર સ્થાનમાં ખૂબ સુંદર રીતે સત્સંગ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણો સનાતન ધર્મ એ આપણી એક મહાન આધ્યાત્મિક પરંપરા છે અને આ મહાન આધ્યાત્મિક પરંપરાનો સંદેશ શું છે એનાથી વાત કરીને હું પછી ભગવાન સ્વામિનારાયણના એક વ્યક્તિત્વ વિશે થોડાક પૃષ્ઠો ખોલીશ. ખરેખર ભગવાને આપણને જીવનની એક ગિફ્ટ આપી છે, એક અણમોલી ગિફ્ટ છે. ભગવાને આપણને જે આ મહાન ભેટ આપી છે એનું મૂલ્ય, એની કિંમત આંકી શકાય તેમ નથી.
અને આ અનમોલા જીવનથી આપણે કંઈક ઉત્તમ કામ કરી શકીએ એવી પણ ભગવાને આપણને શક્તિ આપી છે. આપણે બધા જ જાણીએ છીએ કે આ પૃથ્વી ઉપર વસ્તી કેટલી. હું કોઈને પૂછીશ તો કોઈ કહેશે 7 અબજ, કોઈક કહેશે 7.5 અબજ, કોઈક કહેશે 11 અબજ. મને ગઈકાલે એક યુવાને કહ્યું કે વસ્તી ગણતરીમાં મોટો લોચો રહી ગયો છે. 4 અબજ ગણ્યા જ નથી, ગણતરીમાં જ લોચો છે એવું ગઈકાલે એક યુવાને મને કહ્યું. માની લો 11 અબજ, પણ આ આંકડો સાચો છે? કારણ કે આપણે હકીકતે વસ્તી શબ્દ વાપરીએ છીએ ત્યારે માણસને જ ગણીએ છીએ, પણ કેટલા ગાય ભેંસ, કેટલા ઊંટ ગધેડા જેવા પ્રાણીઓ, કેટલા બકરી ઘેટા અને કેટલા પંખીઓ અને કેટલા પતંગિયાઓ અને કેટલા કીડી મકોડા અને કેટલા બેક્ટેરિયા, આને તો આપણે વસ્તીમાં ગણતા જ નથી. તો આ પૃથ્વી એ જ્યાં સોલિડ ભાગ છે ત્યાં એટલી બધી વસ્તી ધરાવે છે, પણ એના કરતાં અસંખ્ય ગણી વસ્તી સમુદ્રમાં છે. અને એ સમુદ્રમાં પણ જેમ માણસ એક મેમલ પ્રાણી ગણાય છે, એમ સમુદ્રમાં પણ મોટા મોટા મેમલ્સ છે, જેને આપણે વેલ માછલી કહીએ છીએ. માછલી નથી, એ પ્રાણી છે. તો સમુદ્ર પણ એવા કેટલાય પ્રાણીઓથી ભરેલો છે. તો સમુદ્ર અને ધરતીની મેં વાત કરી, પણ વાયુમાં કેટલા છે? અત્યારે આ વાતાવરણમાં જેને આપણે જોઈ નથી શકતા એવા કેટલાય જીવો આ વાયુમંડળમાં છે. તો આ પૃથ્વી જીવોથી ખદબદે છે. આપણે જે વસ્તી ગણીએ છીએ એ તો ખાલી 2 પગે ચાલતા માણસની વસ્તી, પણ પૃથ્વી તો કેટલી બધી મોટી વસ્તી ધરાવે છે. પણ આટલી મોટી વસ્તીમાં માત્ર માનવ જાતને એક ફેસિલિટી આપવામાં આવી છે. માત્ર માણસની જાતને ભગવાને એક વિશેષ સુવિધા આપી છે. એ કઈ સુવિધા? કે જે પોતાના જીવન વિશે વિચારી શકે, પોતાના જીવનને વધારે સુખી બનાવી શકે, પોતાના જીવનને ઊંચાઈએ લઈ જઈ શકે, અને બીજા શબ્દોમાં કહે તો મોક્ષ સુધી જઈ શકે. બીજા કોઈ પ્રાણી પાસે આવી ફેસિલિટી નથી. દાખલા તરીકે હું અત્યારે આપની સામે કથા કરું છું તો અહીંયા માઇક્રોફોન આવી ગયા, સરસ મજાના સ્પીકર્સમાં આપ દૂર દૂર બેઠા બેઠા સાંભળો છો. તો માણસે માઇક્રોફોન શોધ્યું, આ અવાજને દૂર સુધી મોકલવાની વ્યવસ્થા વિકસાવી કાઢી, અને અહીંયા કોઈ મોબાઈલ ફોનમાં ચાલુ રાખશે તો એ ઘણી દૂર સુધી પહોંચશે. પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત કહે છે કે આને તમે રેડિયો સ્ટેશન સાથે જોડી દો તો હજુ વધારે દૂર સુધી પહોંચી જાય. તો માણસે આ સુવિધા વિકસાવી કારણ કે એની પાસે આ વિચારવાની એબિલિટી છે. હવે તમે વિચાર કરો, ગધેડાઓ 1000 વર્ષ પહેલા જેમ ભૂંકતા હતા એમ જ આજે ભૂંકે છે. એણે એના ભૂંકવામાં કોઈ ફેરફાર કર્યો નથી, એ હોંચી જ, એમાં કોઈ નવો ટ્યુન પણ આવ્યો નથી. માણસે ગાવાની કેટલી પદ્ધતિ વિકસાવી, બોલવાની કેટલી પદ્ધતિ વિકસાવી, ભાષાઓ કેટલી વિકસાવી, બોલવાના અલગ અલગ પ્રકારો કેટલા વિકસાવ્યા. એકલા ભારતની અંદર 2800 ડાયલેક્ટ્સ બોલીઓ છે. હવે એને જે બોલીઓ આપણે કહીએ એટલે તમે ચરોતરમાં જાઓ કે ઉત્તર ગુજરાતમાં જાઓ તો 5 ને 5 બોલે, અને સૌરાષ્ટ્રમાં જાઓ તો 5 બોલે. એને આપણે બોલી નથી કહેતા, એને ઉચ્ચારની પદ્ધતિમાં ફેરફાર કહીએ છીએ. પણ કોકણી બોલી, વારલી બોલી, એ બધા બોલી એટલે ડાયલેક્ટ્સ, એને બોલી કહીએ છીએ. એ બી ભારતમાં 2800 બોલીઓ છે.
એમાંથી 1200 બોલીઓ એવી છે કે જેના બોલનારા ઓછામાં ઓછા 3000 કરતાં વધારે લોકો છે. બીજી બધી બોલીઓ તો લુપ્ત થઈ ગઈ. કોઈક જગ્યાએ 10 જ જણા બોલનારા છે, કોઈક જગ્યાએ ઓછા બોલનારા છે. તમે વિચાર કરો. હું તમને એક બીજો સરસ મજાનો નાનો દાખલો આપું. તમારામાંથી જેને વાજિંત્ર વિશે ખબર પડતી હોય સંગીતમાં, કે આને હાર્મોનિયમ કહેવાય, આને તબલા કહેવાય, આને બાંસુરી કે વાંસળી કહેવાય, આને સિતાર કહેવાય, આને વાયોલિન કહેવાય, આવી ખબર પડતી હોય આંગળી ઊંચી કરો. મણિનગરમાં સંગીતના જાણકારો ઘણા છે, એટલે જ્યારે જાજી ઊંચી કરશો તો મને આનંદ થશે. ઘણા છે, ઘણાને ઘણી ખબર પડે છે. હવે હું તમને એમ પૂછું, ભારતની અંદર કેટલા સંગીતના વાજિંત્રો હશે? ખાલી ભારતની જ વાત કરું છું. તો આપણે બધા કહીએ કે 5 હશે, 10 હશે, 15 હશે, 16 હશે, 17 હશે. નામ બોલવાનું કહીએ તો 8-10 બોલી શકીએ. નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયાની અંદર અને સંગીત નાટક એકેડેમી ઓફ ઇન્ડિયાની અંદર ભારતમાં વગાડાતા આજે ચાલુ એવા 800 વાજિંત્રોની યાદી છે, અને 800 વાજિંત્રો ત્યાં ડિસ્પ્લે કર્યા છે. 800 વાજિંત્રો. તમે એકેય પ્રાણીને નવું વાજિંત્ર ડેવલપ કરતા જોયા? કોઈ નવું પ્રાણી? આપણે ત્યાં પહેલાં સિતાર વગાડતા હતા, હવે સિતાર વગાડનારા સંખ્યા ઓછા થઈ ગયા. તો આ લોકોએ શું કર્યું? પેલા કીબોર્ડમાં સિતાર પેદા કરી દીધું. લો, હાર્મોનિયમની જેમ વગાડો સિતાર, હાર્મોનિયમની જેમ વગાડો શરણાઈ. અમારે એક વખત જબરજસ્ત પ્રસંગ બની ગયો. એક વખત અમને જૂના સમયની અંદર, વર્ષો પહેલાંની વાત, એક અમને શિક્ષક ભણાવવા આવતા હતા હિન્દીમાં. પ્રાધ્યાપક પ્રોફેસર હતા. અમે કહ્યું કે સાહેબ, હવે અઠવાડિયા સુધી આપણે મંદિરમાં ક્લાસ નહીં લઈએ. એટલે અઠવાડિયું નહીં, અમે મહિનોની વાત કરીએ. મહિના સુધી આપણે મંદિરમાં ક્લાસ નહીં લઈએ. અમે તો સંતો તરીકે એમની પાસેથી ભાષા ભણતા હતા. તો એમણે કહ્યું કે શું પ્રોબ્લેમ છે, બહારગામ જવાનો છો? અમે બહારગામ તો નથી જવાના, અહીંયા જ છીએ. તો કે તો કંઈક કાર્યક્રમ છે? એટલે અમે કહ્યું હા, પ્રમુખ સ્વામી મહારાજ પધારવાના છે. તો કે પ્રમુખ સ્વામી મહારાજ પધારવાના, તો શું કાર્યક્રમ હોય ત્યારે? એટલે અમે કહ્યું કે થઈ ગયું. અમે કહ્યું કે કાર્યક્રમ કાંઈ નથી, રોજ સવારે પૂજા હોય ને પછી સાંજે સભા હોય ને બપોરે બધા એમના કાર્યક્રમો આ બધું ચાલતું હોય. તો પછી કે છે કે પૂજામાં શું હોય? અમે કહ્યું પૂજામાં સંતો કીર્તનો ગાય. તો કે એમાં કંઈ વાજિંત્ર વગાડે? મેં કીધું અમુક સંતો સિતાર શીખે છે, અમુક સંતો ફ્લૂટ શીખે છે, અમુક સંતો તબલા શીખે છે. એ બધા પણ પૂજામાં રજૂઆત કરે, કીર્તન ગાય ની સાથે આ વાજિંત્ર પણ વગાડે. તો કે મારે શરણાઈ વગાડવી છે, હું શરણાઈ વગાડી શકું? અમે કીધું પધારજો. શરણાઈ વગાડવાવાળા તો બહુ ઓછા આર્ટિસ્ટો હોય છે, અને આપને શરણાઈ વગાડવા આવડતી તો બહુ સારું. એટલે આવ્યા. સભા મંડપ હરિભક્તોથી ચિક્કાર. પ્રમુખ સ્વામી મહારાજ કીર્તન બધા જે ગવાતા હોય એ સંતોની સામે બેઠા હતા. પછી એ સાહેબ આવ્યા અને મને કે લાવો, મને આપો માઇક, અને હું શરણાઈ વગાડવાનું ચાલુ કરું. એટલે બીજા જે સંતો, સિનિયર સંતો, યોગીચરણ સ્વામી બધા કીર્તન ગાવાના હતા. એમને મેં કહ્યું સ્વામી, આપે કીર્તન આજે નથી ગાવાનું, આજે અમારા સાહેબ આવ્યા છે, અમને હિન્દી પ્રોફેસર, અમારા હિન્દીના પ્રોફેસર છે, અને આપને બદલે એ શરણાઈ વગાડશે. તો કે કંઈ સારું, વાંધો નહીં. એટલે એમણે તરત જગ્યા ખાલી કરી દીધી. મેં સાહેબને કહ્યું સાહેબ શરણાઈ ક્યાં? મને કે નાકથી વગાડીશું. ને કરીને ચાલુ કર્યું. હું તો ચોંકી ગયો, અને પછી તો હું ગુમ થઈ ગયો. અહીંયા ઊભા રહેવા જેવું નથી, કારણ કે બધા મને લાભ આપશે. પણ આપણે માણસે જાત જાતની બધી આવી કળાઓ વિકસાવી. તો ડેવલપમેન્ટ, વિકાસ, ટેકનોલોજીથી માંડી અને વ્યક્તિગત કળાઓમાં કેટલું બધું માણસે કર્યું. બીજા પ્રાણીઓ, પશુઓ, જેમ વાંદરો 1000 વર્ષ પહેલા એક ઝાડથી બીજા ઝાડ ઉપર જતો હતો, એમાં કોઈ તમે ચેન્જ જોયો? વાંદરામાં કોઈ ચેન્જ જોયો?
ના, વાંદરો એની એ જ પદ્ધતિથી કૂદાકૂદ કરે, એની એ જ પદ્ધતિ હુપાઉપ કરે. પણ માણસે કૂદવાનો રસ્તો બદલાયો. માણસ અમેરિકા જવું હોય તો કેવી રીતે જાય? હુપાઉપ કરીને જાય છે. માણસે રસ્તો વિકસાવ્યો. તો વાત આપણે એ કરી રહ્યા છીએ કે ડેવલપમેન્ટની સૂઝ માણસ જાતને ભગવાન આપી છે. આ એક વસ્તી તો પૃથ્વી પર બહુ છે, પણ ભગવાને માણસને વિશેષ ફેસિલિટી આપી છે. હવે એવા માણસને ભગવાને ફેસિલિટી આપી છે, એના બે કારણ છે. એક કારણ એ છે કે માણસ પોતે પોતાના જીવનનો સારી રીતે આનંદ લઈ શકે, અને બીજું કારણ એ છે કે માણસ પોતાના જીવનનો અંતિમ હેતુ, જીવનનું અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી શકે, સરળતાથી કરી શકે. હવે તમે મને કહો, આટલા બધા આનંદ પ્રમોદના સાધનો જેનાથી માણસ સુખી થઈ શકે, એટલું બધું ડેવલપમેન્ટ થયું, એટલા બધા સાધનો, એટલું બધું વિજ્ઞાનનો વિકાસ, પણ માણસ ખરેખર સુખી થયો છે? राजा भी दुखिया, रंक भी दुखिया और धनपति दुखित विकार में, बिना विवेक भेख सब दुखिया, उदो संत सुखी संसार में. રાજા દુખી છે. મોટા મોટા સામ્રાજ્યના રાજાઓ આજે પણ છે, રાજાશાહી અમુક દેશોમાં છે. અમે એક રાજાની વાત હમણાં સાંભળી. અમે એ રાજાના રાજ્યમાં ગયા હતા. હરિભક્તોએ વાત કરી, સ્વામી અમારા રાજા આજકાલ બહુ દુઃખી છે. તમે કહ્યું દુઃખનું કારણ શું છે? મને કે એમના પત્ની કરોડો રૂપિયા લઈને ભાગી ગયા છે. રાજા પણ દુઃખના પ્રોબ્લેમ જાત જાતના, બહાર કોઈને કહેવાય નહીં. રંક પણ દુઃખી જ છે. રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. એની પણ વાત થાય એમ નથી. ધનપતિઓને એના કેવા વિકાર હોય છે એની તો આપણે કોઈ કલ્પના પણ કરી શકતા નથી. અને ભેખ સબ દુખિયા, ભગવા કપડાવાળા, એના માટે મુક્તાનંદ સ્વામી આ પંક્તિમાં કાંઈ સ્પેશિયલ એમનું નામ બાકાત નથી રાખ્યું. ભેખ સબ દુખિયા, એ દુઃખી છે કારણ કે સ્વભાવ છે. તો આ જે સ્વભાવમાંથી મુક્તિ મેળવવી અને જીવનને શાંતિ તરફ લઈ જવું, એ માર્ગ, એનું નામ આધ્યાત્મિક માર્ગ છે. તો ભગવાને આપણને આવી વિશેષ ફેસિલિટી આપી છે. ભગવાને આપણને વિચારવાની શક્તિ આપી છે. ભગવાને આપણને જીવનમાં કંઈક સારું કરવાની શક્તિ આપી છે. એનું એક લક્ષ્ય એ છે કે આપણે સ્વભાવમાંથી મુક્તિ મેળવીને આધ્યાત્મિક ઊંચાઈ તરફ જઈએ, જેથી આપણે સુખને, શાંતિને, આનંદને સાચા અર્થમાં માણી શકીએ, આ શરીરમાં અને આ શરીર છોડ્યા પછી પણ. આ બહુ જ મહત્વની બાબત છે. એક વર્ગ દુનિયાને એવો છે કે જે માત્ર ને માત્ર આ શરીર વિશે જ વિચારે છે. એક બહુ જ મોટો વર્ગ છે જેને એમ લાગે છે કે આ શરીર સિવાય બીજું કંઈ છે જ નહીં. બહુ જ મોટો વર્ગ એવો છે. તમે જુઓ, ટેલિવિઝન ઉપર, છાપામાં અથવા તો બીજા માધ્યમોમાં સૌથી વધારે એડવર્ટિઝમેન્ટ આવે છે. શાની આવે છે? તો શરીરને લગતી એડવર્ટિઝમેન્ટ આવે. આવા કપડાં પહેરો, આવા વાહનો ફેરવો, આવા પ્રકારના સાધનો તમે વાપરો. એવી ક્યાંય એડવર્ટિઝમેન્ટ આવે છે કે આના દ્વારા તમે આત્માને, સુખને, શાંતિના માર્ગે લઈ જાઓ, આના દ્વારા તમે જીવનમાં આધ્યાત્મિક ઊંચાઈ મેળવો? એ હોય જ નહીં. મેક્સિમમ સંશોધનો જે વર્લ્ડ લેવલે થયા છે, રિસર્ચ પાછળ અબજો ડોલર વર્ષે ખર્ચાય છે બે જ હેતુ માટે. એક શરીર માટે અને બીજું શરીરને મારી નાખવા માટે. દર વર્ષે અબજો રિસર્ચ શરીરને જીવાડવા માટે, સારું જીવાડવા માટે ખર્ચાય છે. એટલા જ અબજો ડોલર કે અબજો રૂપિયા કે અબજો બીજા જે નાણાંનું નામ બોલો તે માણસને મારી નાખવાની વિદ્યા માટે વિકસાવાય છે. દુનિયામાં દર વર્ષે જે નવા શસ્ત્રો બને છે એના બજેટ કરતાં માણસને સુખી કરવાનું બજેટ ઓછું છે. જો બધા જ શસ્ત્રો આજે બંધ કરી દેવામાં આવે, દાખલા તરીકે આ તો માણસ જાત કેટલી સુખી થઈ જાય. પણ આપણે જાણીએ છીએ, થોડા દિવસો પહેલા જ
કાશ્મીરમાં કેટલી ખરાબ દુર્ઘટના બની અને આપણા નિર્દોષ લોકો માર્યા ગયા. એના થોડા વર્ષો પહેલાં અક્ષરધામમાં દુર્ઘટના બની હતી. તો માણસને આવી કુમતી સૂજે છે અને સાધનો, પૈસા, સારી બાબત એનો ઉપયોગ વિનાશ માટે કરે છે. તો માણસને ભગવાને શક્તિ આપી છે એ આના માટે નથી આપી. માણસને ભગવાને શક્તિ આપી છે એ જીવનને ઊંચાઈએ લઈ જવા માટે આપી છે. તમે સુખી થાવ અને બીજાને સુખી કરો. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ બોલતા, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે. આ મૂલ્યો ભૂલાઈ જાય છે, એના તો ઝઘડા છે. તો આ એક બહુ જ મોટું મંથન કરવાનો સમય આવ્યો છે. તો આપણે થોડુંક એના ઉપર મંથન કરવા માગીએ છીએ. ભગવાને આપણને આ અદ્ભુત શરીર આપ્યું છે, અદ્ભુત શક્તિ આપી છે, અદ્ભુત ચેતના આપી છે, અદ્ભુત પ્રેરણા આપી છે. એનાથી કરવાનું છે શું, એના ઉપર મંથન થવું જોઈએ. થોડા સમયમાં આ શરીર આપણી પાસે ન હોય એવું પણ બને. આજે આ શરીર છે કદાચ સ્વસ્થ છે, થોડા સમયમાં શરીર હોય પણ ખરું પણ સ્વસ્થ ન હોય. તો આવી અનિશ્ચિત જિંદગી આપણે જીવીએ છીએ. આ જિંદગીની અનિશ્ચિતતા વચ્ચે આપણે આપણું કંઈક કામ કાઢી લેવાનું છે. આ જિંદગીની અનિશ્ચિતતા વચ્ચે આપણે આ જીવન પૂરું થયા પછી પણ કંઈક સારું સુખ, સારી શાંતિ, સારી આત્માની પવિત્રતાને પ્રાપ્ત કરવાની છે. એને આપણે નામ મોક્ષ કહીએ, મુક્તિ કહીએ, સાલ્વેશન કહીએ, લિબરેશન કહીએ, નિર્વાણ કહીએ, નામ જે આપવું હોય તે આપજો. પણ આ શરીર મૂક્યા પછી પણ જીવનનું એક ભાગ ચાલુ રહે છે. એવું નથી આ શરીર છે ત્યાં સુધી જીવન છે, પછી પણ જીવન છે, અત્યારે જીવન છે, આના પહેલા પણ જીવન હતું. તો આ જીવનમાં કાયમ શાંતિ રહે એવો એક અદ્ભુત માર્ગ એટલે આધ્યાત્મિક માર્ગ છે. આ આધ્યાત્મિક માર્ગ ઉપર આપણે વિચારવું જ પડશે. તમે ગમે એટલા મોટા ઉદ્યોગપતિ હો, તમે ગમે એટલા મોટા વિદ્વાન હો, તમે કે હું કે આપણે બધા ગમે એટલા મોટા નેતા હોઈએ, આપણે ગમે તેટલા મોટા જુદી જુદી વિદ્યાના એક્સપર્ટ હોઈએ, પણ આ તો આપણે કરવું જ પડશે. આપણે રોજબરોજની ઘટમાળમાં એટલા બધા ગૂંચવાઈ જઈએ છીએ કે જેમાં સૌથી વધારે વિચારવાનો સમય આપવો જોઈએ ત્યાં આપણે સમય આપતા નથી. અને નાની નાની પંચાયતમાં આખો દિવસ કાઢી નાખીએ. હું નિષેધ નથી કરતો, પણ આ વોટ્સએપ આવ્યા પછી પંચાયત વધી ગઈ છે, આ ફેસબુક આવ્યા પછી પંચાયત વધી ગઈ છે. આપણે આજે શું કર્યું ને શું ન કર્યું એ કરતાં બીજાએ શું કર્યું, બીજાએ શું ન કર્યું ને એની બધી પંચાયતમાં આપણે કેટલો બધો વ્યર્થ સમય વેડફીએ છીએ. અને એના કારણે એક જુદી દિશામાં માનવ સમાજ દોડી રહ્યો છે. એ ડિસ્ટ્રક્શનની દિશા છે, અશાંતિની દિશા છે, દુઃખની દિશા છે, પીડાની દિશા છે, વેદનાની દિશા છે. અને તમે જોતા હશો રોજના સમાચાર માધ્યમોમાં જે દુર્ઘટનાઓ આવે છે, આ તો બહુ જ અતિ દુઃખદ કહેવાય કે કોઈક આતંકવાદીઓએ આપણા નિર્દોષ લોકોને મારી નાખ્યા. એ તો અતિ દુઃખદ છે. પણ એના જેવી ઘટનાઓ તમે રોજ નહીં જોતા હો કે ભાઈ બહારના લોકો આવીને મારે છે, ઘરમાં ને ઘરમાં મારે છે. પત્નીએ પતિની હત્યા કરીને 35 ટુકડા કરીને નાખી દીધા. નથી સાંભળતા આ ઘટના? પતિએ પત્નીના ટુકડા કર્યા ને એક ટુકડો ત્યાં નાખ્યો ને એક ટુકડો ત્યાં નાખ્યો. એક પત્નીએ પોતાના પતિના ટુકડા કરીને સિમેન્ટવાળા પીપળામાં પધરાવી દીધા. એક બાળકે પોતાની માતાનું મોબાઈલ માટે મર્ડર કર્યું. આવી ઘટનાઓ રોજ બરોજ કેટલી બનતી જાય છે.
તો આ જે રોજબરોજ બનતી ઘટનાઓ જે આવી વધી જાય છે, આપણે ક્યારેય સાંભળતા હતા આવું? બાળક માતાની હત્યા કરે એવું આપણે ક્યારેય સાંભળતા હતા? ભગવાન રામચંદ્રજીને વનમાં મોકલ્યા કૈકેયી માતાએ, પણ રામચંદ્રજીએ ક્યારેય કૈકેયી માતા માટે એક અપશબ્દ કહ્યો નથી. અને વનમાંથી પાછા આવ્યા પછી તો કૈકેયી માતાનો આભાર માન્યો કે માં, તારા કારણે તો મને કેટલી બધી જાત જાતની વાતો જાણવા મળી. તો આ આપણા સંસ્કાર હતા. એને બદલે આજે આપણે ક્યાં પહોંચ્યા છીએ, કઈ દિશામાં જઈ રહ્યા છીએ, એનું મંથન કોણ કરશે? આ સરકાર કરશે? સરકાર સરકારનું કામ કરે છે, એની આપણે ના નથી પાડતા. સરકારે સરકારનું કાર્ય કરવું જોઈએ, પણ મારા તમારા વ્યક્તિગત જીવનમાં, મારા તમારા વ્યક્તિગત પરિવારમાં સંસ્કાર રહે એ કામ કોણ કરશે? આપણા પારિવારિક જીવનમાં આધ્યાત્મિકતા આવે અને આપણે આપણા પરિવારની અંદર સારા સંસ્કારોને ટકાવી રાખીએ એ કામ કોણ કરશે? બહારથી આતંકવાદી આવીને મારે એની તો ચિંતા હોવી જ જોઈએ ને કરવી જ જોઈએ, પણ ઘરમાંથી જ કોક આવું પાકે નહીં એની ચિંતા કોણ કરશે? આ બધા પ્રશ્નોનું મંથન કરવાનો સમય આવ્યો છે. એના માટે આધ્યાત્મિકતાની જરૂર છે. આ પારાયણો કરીએ છીએ, આ એન્ટરટેનમેન્ટના સાધનો નથી. આ એન્ટરટેનમેન્ટ માટે આપણે ભેગા નથી થયા, પણ જીવનને એક ઊંચાઈએ લઈ જવા માટે, કંઈક પ્રેરણા મેળવવા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને, ભગવાન સ્વામિનારાયણના છત્ર તળે આપણે ભેગા થયા છીએ. તમે કોઈ પણ ઉપાસ્ય દેવની શ્રદ્ધા ધરાવતા હોઈ શકો છો. તમે ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી શિવ, શ્રી માતાજી, કે શ્રી ગણેશજી, કે શ્રી હનુમાનજી, કે શ્રી મહાવીરજી, કે શ્રી ગૌતમ બુદ્ધજી, કે શ્રીમદ શંકરાચાર્યજી, કે શ્રીમદ રામાનુજાચાર્યજી, કે શ્રીમદ વલ્લભાચાર્યજી, કે શ્રીમદ ચૈતન્ય મહાપ્રભુજી, કે શ્રીમદ નિમ્બાર્કાચાર્યજી, કે શ્રીમદ રામાનંદાચાર્યજી, કે શ્રીમદ રામાનુજાચાર્યજી, કોઈ પણ સંત, કોઈ પણ પરંપરા, કોઈ પણ ઉપાસ્ય દેવ, કોઈની પણ પરંપરાના તમે અનુવાહક અથવા તો એના અનુયાયી હોઈ શકો છો. એની કોઈ જ એના એ સનાતન ધર્મોનો એક વિશાળ ભાગ છે. એમ તમે ભગવાન સ્વામિનારાયણના પણ અનુયાયી હો, કે પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજના અનુયાયી હો. એ આપણી સૌની વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે. પણ એ શ્રદ્ધા રાખીએ છીએ એટલાથી પૂરતું નથી થવાનું. રોજબરોજના જીવનમાં એ શ્રદ્ધાનો આવિષ્કાર એવરી ડે, એવરી મોમેન્ટ થવો જોઈએ. એ શ્રદ્ધાને આપણે વધારે ઘૂંટવી પડે છે, આપણા પરિવારના નાના નાના બાળકોમાં ઘૂંટવી પડે છે. એ કામ સરકાર દ્વારા અપેક્ષા રાખવી કે થાય એ પણ વધારે પડતું છે. એ કામ તો આપણે જ કરવું પડશે. ભાઈ, ભૂખ લાગે ત્યારે ખાશે કોણ? આપણા વતી સરકાર ખાશે. આપણને તાવ આવે તો આપણા વતી દવા ખાશે સરકાર ખાશે. આપણને પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે આપણા વતી સરકાર પાણી પીશે. આ સવાલો હું પૂછું છું એ વાહિયાત સવાલો છે, કોઈને પણ હાસ્યાસ્પદ લાગે, પણ એવું જ આપણા સંસ્કારોને ટકાવવાનું કામ, આપણા સંતાનોને ટકાવી રાખવાનું કામ, એની એકતા ટકાવી રાખવાનું કામ, એમના પવિત્ર સંસ્કારો ટકાવી રાખવાનું કામ, એ આધ્યાત્મિક માર્ગે લઈ જવાનું કામ એ આપણે કરવું પડશે. અને એના માટે આપણા કેટલા બધા શાસ્ત્રો ઉદ્બોધાયા છે. અરે ભારત તો શાસ્ત્રોની ભૂમિ છે, ભારત તો સંતોની ભૂમિ છે, ભારત તો સંસ્કારોની ભૂમિ છે. પણ એ ભૂમિ હોય તેથી શું? આપણે આપણા જીવનમાં અપનાવવું પડે. કેટલા બધા શાસ્ત્રો છે, પણ એ શાસ્ત્રો તો અભરાઈએ પડ્યા રે. આપણે જો એને આપણા જીવનમાં અપનાવીએ નહીં તો કેટલા બધા સંતોની કેટલી બધી જબરદસ્ત આપણા ઉપર કૃપા છે આ દેશ ઉપર. અહીંયા હમણાં મેં મહાન આચાર્યોના નામ લીધા.
એમ તુલસીદાસજી, નરસિંહ મહેતા, તુકારામજી, જ્ઞાનેશ્વરજી, એકનાથજી, મીરાબાઈ, આંડાલ, આલવાર, એવા કેટલા બધા નયનાર, કેટલા બધા સંતોની, કબીર ને બધા પરંપરા ચાલી. ભગવાન સ્વામિનારાયણના સમયમાં 500 પરમહંસો થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા મહાન સંતો તો આપણે નજરે જોયા. આટલો બધો જબરજસ્ત આપણી પાસે આ સંતોનો વારસો છે, પણ એ આપણે જીવનમાં નહીં ઉતારીએ તો એ આપણા માટે શું કામનું? ઘરમાં જ ખાવાનું છે, પણ ખાવું કોને પડશે? આપણે જ ખાવું પડશે. અંદર આપણી જ સંસ્કૃતિમાં આપણું જ છે આ બધું. આ હમણાં આપણા જેના નામો લીધા બધું આપણું જ છે, કોઈ બહારનું નથી. પણ આપણે એનો ઉપયોગ કેટલો કરીએ છીએ એ બહુ જ મહત્વનું છે. આજે એના ઉપરથી આ બધી વાતોની ભૂમિકા બાંધી અને હું મહત્વનો એક મુદ્દો અહીંયા કહેવા માગું છું. તમે પૂછો, સ્વામી શું કરવું કંઈ ખબર જ પડતી નથી, ક્યાં માથું ભટકાવવું, કેવી રીતે તમે બોલો કે આધ્યાત્મિકતા જીવનમાં લાવી? પણ આધ્યાત્મિકતા લાવી એટલે શું કરવાનું? આધ્યાત્મિકતા જીવનમાં લાવી એટલે કઈ દિશામાં જવાનું? તમે કહો ઊંધે માથે તપ કરવાનું, તમે કહો શું કરવાનું? એના ઉપર આવું છું. શ્રીમદ ભગવદ્ ગીતા એક અદ્ભુત સંદેશ આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એક વિશ્વનો સર્વમાન્ય, સર્વસ્વીકૃત એવો મહાન આધ્યાત્મિક ગ્રંથ છે. ઉપનિષદનો સાર છે. શ્રીમદ ભગવદ્ ગીતા યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સંબોધીને કહેલો ઉપદેશ છે. પણ એ 5000 વર્ષ પહેલા ઉદ્બોધાયેલો ઉપદેશ આજે પણ એટલો જ એપ્લિકેબલ છે. ઘણા મહાન વિદ્વાનો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદરથી ગીતા અને મેનેજમેન્ટ એવા વર્ગો પણ લે છે. ગીતા અને ડેઇલી લાઈફ એવી વાતો પણ ઘણા વિદ્વાનો શીખવે છે. ઘણું બધું ભગવદ્ ગીતામાંથી શીખાય તેમ છે. પણ આજે હમણાં જે આપણે ચર્ચા કરી એના મુખ્ય મુદ્દાઓ પર મારે આ ભગવદ્ ગીતાના એક મુદ્દાઓ પર આજે જવું છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનજીને કહ્યું કે તમે આ મહાભારતનું યુદ્ધ લડો. ત્યારે આપણે બધા જાણીએ છીએ કથા. અર્જુનજી જરા નાસીપાસ થઈ ગયા હતા કે મારા પરિવારજનો સામે છે અને મારે કેવી રીતે યુદ્ધ કરવું. નાસીપાસ થઈ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ એમને બોધ આપ્યો. પણ એ બોધમાં એમણે એક મંત્ર આપ્યો. એ જે મંત્ર આપ્યો ને એ અદ્ભુત મંત્ર આપ્યો. હું એ મંત્રનું ગાન કરું છું. આપમાંથી ઘણા બધા એ મંત્રનું શ્રવણ કર્યું હશે, ઘણાને મંત્ર મોઢે પણ હશે. પણ એ મંત્ર એ આધ્યાત્મિકતાનો કદાચ પહેલો પાઠ સમજો તો પહેલો પાઠ અને છેલ્લો પાઠ સમજો તો છેલ્લો પાઠ. અદ્ભુત વાક્ય, અદ્ભુત શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ ઉચ્ચારે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવદ્ ગીતા અધ્યાય 2. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે ઉચ્ચારે છે એ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક અલગ રીતે સમજાવી છે. વચનામૃત ગરડા પ્રથમનું 33મું. આપમાંથી મોટાભાગના પૂર્વે સત્સંગ સભામાં આવેલા અહીંયા હરિભક્તો બેઠા છો એટલે વચનામૃત શું છે એ સમજાવવાની જરૂર નથી. પણ છતાં એક બે વાક્યોમાં કહી દઉં તો ભગવાન શ્રી સ્વામિનારાયણે એમના જીવનના છેલ્લા 10 વર્ષ જે ઉપદેશો આપ્યા, વાર્તાલાપ શૈલીમાં કે પ્રશ્ન ઉત્તર શૈલીમાં જે ઉપદેશો આપ્યા અને જેમાં એમણે તમામ શાસ્ત્રોના સારૂપ અનુભવપૂર્ણ જે વાતો કરી, જે બોધ આપ્યો એ વચનામૃત. એના અલગ અલગ પ્રકરણો છે. એમાં ગરડા પ્રથમનું 33મું વચનામૃત છે. એક ચેપ્ટર છે. એ ચેપ્ટરમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે
કે એકચ્યુઅલી એમને મુક્તાનંદ સ્વામી એક સવાલ પૂછે છે. મુક્તાનંદ સ્વામી બહુ મહાન આધ્યાત્મિક એવા સંત, બહુ જ ઊંચાઈએ પહોંચેલા, ખૂબ સાધુતાથી સંપન્ન અને બાર પોતે પણ ભગવાન તરીકે પૂજા એવા સમર્થ. એમણે સ્વામિનારાયણ ભગવાનને આપણા બધા વતી સવાલ પૂછતા હોય એવી રીતે સવાલ પૂછ્યો કે આ આધ્યાત્મિક માર્ગની બધી વાતો છે એમાં ઘણા બધા સાધનોની વાત છે. સાધનો એટલે શું? માળા ફેરવવી એક આધ્યાત્મિક સાધન, તપ કરવું એ આધ્યાત્મિક સાધન, પછી યજ્ઞ કરવા એ આધ્યાત્મિક સાધન, તીર્થયાત્રા કરવી એ એક આધ્યાત્મિક સાધન, આપણે શાસ્ત્રોનું શ્રવણ પઠન કરીએ એ એક આધ્યાત્મિક સાધન. તો આવી ઘણી બધી આધ્યાત્મિક સાધનાઓ, યોગ કરવા કે પછી અષ્ટાંગ યોગની અલગ અલગ જે સાધનાઓ છે, હઠ યોગ વગેરે સાધના કરીએ પણ આધ્યાત્મિક સાધનનો જ એક ભાગ છે. ઘણું બધું આવું છે. પણ હે ભગવાન, તમે અમને એક એવું સાધન બતાવો કે આ સર્વ સાધન કરીએ ભગવાન જેવા રાજી થાય એવા એક સાધન કરીને ભગવાન રાજી થઈ જાય. અમને એક માર્ગ બતાવો, એક સાધન બતાવો. હું આપમાંથી સવાલ કેટલાકને પૂછું છું. આપમાંથી વેદોએ, અહીંયા મણિનગરમાં વેદ મંદિર છે કે નહીં? છે ને? વેદ મંદિર છે, વર્ષો જૂનું છે. પૂજ્યપાદ સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ, એમને પોતાને પણ વેદ મૂર્તિ કહેવામાં આવતા હતા. એ પ્રજ્ઞાચક્ષુ હતા અને બહુ જ મહાન પ્રકાંડ વિદ્વાન હતા. એ પણ અહીંયા પધારેલા. તો એ વેદ મણિનગરમાં તો બધાને ખબર જ, હમણાં કોઈ ત્રિવેદી હશે, કોઈ દ્વિવેદી હશે, કોઈ ચતુર્વેદી હશે, એમ બેઠા જ હશે. તમને બધાને ખબર જ હશે કે તમારું એક દરેકનું એક ગોત્ર હોય, અને ગોત્ર હોય એમાં કોઈ ઋષિનું નામ હોય કે અમે ભૃગુ ગોત્રના, કે અમે વૈશંપાયન ગોત્રના, કે અમે જગદંબી આપણે જમદગ્નિ ગોત્રના, ઘણા બધા ગોત્ર હોય છે. હવે એ તમારું ગોત્ર હોય ને, ગોત્રની સાથે તમારો એક વેદ હોય, દરેકને એક વેદ હોય. લગભગ આપણે બધા ભૂલી ગયા હોય કોણ ગોત્ર ને કોણ. લગ્ન પહેલાં હોય કુંડળીઓ મેળવવાના આવે ને ત્યારે જ પ્રોબ્લેમ થાય, ત્યાં સુધી કંઈ વાંધો નથી આવતો. કુંડળી ભેગી થાય ત્યારે તે એ ગોત્રના સાથે જોડાયેલો એક વેદ હોય. અમારા કુળનો વેદ આ. હવે અહીંયા જે બેઠેલા છે એમાંથી મારે પૂછવું છે, મણિનગરમાં વેદ મંદિર પણ છે. મણિનગર તો વેદોની ભૂમિ કહેવાય. તમે બધા તો વેદના જ્ઞાતા હો, તમને બધાને વેદ વિશે બહુ જ ખબર હોય. તો હું પૂછું છું કે જેને ચારે ચાર વેદ વાંચ્યા હોય આંગળી ઊંચી કરો. હવે જેણે ચારે ચાર વેદમાંથી ન વાંચ્યો તો એકાદ વેદ વાંચ્યો એ આંગળી ઊંચી કરો. હવે એકે વેદ ન વાંચ્યો તો વેદના પૂઠા જોયા હોય આંગળી ઊંચી કરો. ટાઇટલ આ 3 જણા નીકળ્યા. વેદના પૂઠા જોયા છે. હવે વિચાર કરવા જેવી વાત છે. મેં તો ખાલી વેદની વાત કરી. વેદમાં ખાલી એક ઋગ્વેદની અંદર 1028 સૂક્તો છે ને 10,500 મંત્રો છે. એ મંત્રોને આપણે ક્યારે સમજી શકીએ? એનો સાર ક્યારે કાઢી શકીએ? આટલા બધા શાસ્ત્રો, 4 વેદ ને એના બ્રાહ્મણ ગ્રંથો ને એના આરણ્યક ગ્રંથો ને એના ઉપનિષદ ગ્રંથો ને એના પછી સ્મૃતિ શાસ્ત્રો ને એના પછી બધા પુરાણ શાસ્ત્રો ને બધા પારાવાર શાસ્ત્રો છે હિન્દુ ધર્મમાં. ક્યારે વાંચી શકીએ? રામાયણ કેટલી મોટી ને મહાભારત. રામાયણ તો કાયમ હોય જ ઘરે ઘરે, પણ રામાયણ ને મહાભારત, આટલા બધા મોટા મોટા શાસ્ત્રો એ ક્યારે આપણે વાંચી રહીએ? પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આ ભગવદ્ ગીતાના મંત્રને બીજી રીતે સમજાવીને એક વાક્યમાં સાર આપી દીધો. વાંચવાની અનુકૂળતા હોય તો વાંચજો જ, આ બધા શાસ્ત્રો વાંચવા જ જોઈએ. પણ નથી વાંચી શકાયા, અથવા વાંચવાની અનુકૂળતા નથી, અથવા વાંચવાની ક્ષમતા નથી, તો ચિંતા નહીં કરતા. સ્વામિનારાયણ ભગવાને એક વાક્યમાં કહી દીધું. ભગવાનનો દ્રઢ આશરો હોય તો ભગવાન કેવા રાજી થાય છે? એક સાધને કહીને ભગવાન જેવા રાજી થાય એવા સર્વ સાધને કરીને ભગવાન રાજી થાય છે. એક વસ્તુ, ભગવાનનો દ્રઢ આશરો.
ભગવદ્ ગીતામાં કૃષ્ણ પરમાત્મા કહે છે શરણાગતિ, મામેકમ શરણમ રજ, તું મારા શરણે આવ. આ એક શોર્ટકટ ટૂંકી સાધનાની વાત આપણે કરી રહ્યા છીએ. મેં ઘણી લાંબી ભૂમિકા બાંધી. આવું અમૂલ્ય જીવન ટૂંકા સમય માટે આપણી પાસે છે, અને ટૂંકો સમય કેટલો બાકી છે એ ખબર નથી. ને જો ખરેખર ખબર પડે ને તો ખાવાનું. આજે રાત્રે તમને ભગવાન સ્વપ્નમાં આવે અને એમ કે તારી પાસે કલાક જ છે, જે કરવું એ કરી લે, તો શું કરો? જરા પ્લાન કરો ને, શું કામ થાય? અરે ફેં પડી જાય, આ કરવું તે કરવું, કલાકમાં તને ઉપાડવાનો છે ભાઈ, તો મૂંઝાઈ જવાય, ઝાડા પેશાબ થઈ જાય. એટલે ભગવાન કહેતા નથી સારું છે, અચાનક ઉઠાવે હાલો, આગળ કહેતા નથી. તો ભગવાને આ એક રહસ્ય પોતાની મુઠ્ઠીમાં બંધ રાખ્યું છે. તો આ અકળ જિંદગી અચાનક જ ગમે ત્યારે સ્વિચ ઓફ થઈ જાય એવી જિંદગી, અને તાત્કાલિક કામ કાઢવું છે, ટૂંકા સમયમાં કાઢવું છે, ટૂંકામાં કામ કાઢવું છે. હવે આવા બધા જે અનેક પ્રકારના સંજોગો, આપણે કેટલી બધી પંચાયત, કોકના ઘરેથી કોક ભાગી જાય તો બોલો આપણે કેટલી બધી પંચાયત કરવી પડે છે. કેટલું બધું આ ઘણા લોકો છાપું વાંચે, એ હાથમાં છાપું લે તો ઉપર જ્યાં એનું ટાઇટલ હોય ત્યાંથી શરૂ કરે, બેસણા સુધી વાંચવાનું, કોણ ગયું, ક્યારે ગયું. અને અમુક વર્ગ એવો છે કે જે પહેલાં બેસણા જોવે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. હવે આવી બધી પંચાયતો, એમાં મેં કીધું એમાં વોટ્સએપની પંચાયત નવી ઉમેરાણી, એમાં ઓલી ફેસબુકની પંચાયત ઉમેરાણી, એમાં પાછું આ ટેલિવિઝનની પંચાયત ઉમેરાણી, એમાં પાછું આપણે બીજી આપણી પાસે તો ભગવાને જબરજસ્ત પંચાયતની પણ એક શક્તિ અહીંયા આપી છે, જબરજસ્ત. અને અમુકને પંચાયત પ્લસ કજિયા પ્લસ બીજી બધી એબિલિટી પણ હોય છે. બધું કેટલું બધું કામ કરવાનું, નવરા બેઠા બેઠા કજિયો કરવાનો, એવો પણ એક વર્ગ છે. એ ક્યારે મુક્તિ પામે? મને આણે આમંત્રણ ના આપ્યું એનો કજિયો. ભાઈ કોકના ઘરે લગ્ન છે અને એણે આપણને નિમંત્રણ ના આપ્યું, એનું આપણને ટેન્શન રહ્યા કરે, મને ન યાદ કર્યો. ભાઈ તને ન યાદ કર્યો તો એને છોકરો પરણી જ જવાનો, તું ચિંતા નહીં કરતો. પણ આપણને એનું ટેન્શન રહ્યા કરે, અને પછી એની ખણખોજ ચાલુ થાય કે ત્યાં કોણ ગયું ને કોણ ન ગયું. હવે આ એક બીજો અત્યારે આ પંચાયતનો ખણખોદનો મુદ્દો છે કે લગ્નમાં ભેગા થાવ ત્યારે ખણખોદ. અરે લગ્નની ક્યાં વાત કરો છો? સ્મશાનમાં ભેગા થાય ત્યાંય ખણખોદ ચાલતી હોય, ત્યાંય બેઠા બેઠા આ જ હાલતું હોય. ગયો પણ થોડું સારું કરતો ગયો તો સારું થાત. એ જ પંચાયત. અરે ખણખોદમાં તો ક્યાં લગ્નમાં ગયા હોય તો ખણખોદ છે નહીં કરે, કપડાં આવું હું પહેરીને આવ્યો છે. પછી તમે જે ઉપમાઓ સાંભળતા હો છો કોકના મોઢેથી, એ ફલાણા જેવું પહેરીને આવ્યો છે, ફલાણા જેવું પહેર્યું છે, આવું બધું, આવી ખણખોદ. અરે ભાઈ ખણખોદમાંથી ટાઈમ કાઢીને આ જિંદગીમાં જે સિદ્ધ કરવાનું છે એ સિદ્ધ કરી લઈએ. તો એ કરવા માટે રસ્તો બતાવ્યો છે સ્વામિનારાયણ ભગવાનને. ભગવદ્ ગીતાએ શરણાગતિ, ભગવાનનો દ્રઢ આશરો. સ્વામિનારાયણ ભગવાન તેમાં એક શબ્દો વાપરે છે, જેમાં કોઈ પોલ ન ચાલે એવો દ્રઢ આશરો. કૃષ્ણ ભગવાન એમ શબ્દો વાપરે છે, મામેકમ શરણમ રજ, એકમાત્ર ભગવાનનું શરણું. અને આને એક સરળ સાધના તરીકે આપણે અપનાવી શકીએ. સરળ સાધના. અને બધા જ શાસ્ત્રો આપણને આ શીખવે છે. તમે કોઈ પણ શાસ્ત્ર લેશો તો અંતે અહીંયા આવીને એવું ભારે છે. અને જ્યારે આપણે આવી દ્રઢ શરણાગતિ સાથે, દ્રઢ ભક્તિ સાથે, ભગવાનનો દ્રઢ આશ્રય કરીને જે કાંઈ કર્મ કરીએ છીએ એ કર્મ પણ ભક્તિ બની જાય છે. એની આપણે આગળ વાત કરીશું. પણ સ્વામિનારાયણ ભગવાને આપણને સમજાવ્યું કે આપણી પાસે બહુ જ મર્યાદિત શક્તિ છે, તો શા માટે અનંત શક્તિના ધારક ભગવાનના શરણે બેસવાની શરણાગતિ નથી સ્વીકારતા? હવે તમે મને પૂછો, સ્વામી આ શરણાગતિ એટલે શું? ઘણી બધી વાતો કરવી છે, પણ નરસિંહ મહેતાને યાદ કરું. નરસિંહ મહેતાને ભગવાનની શરણાગતિ કેવી હતી એ એની વ્યાખ્યા સમજાવવા માટે સમજવું જોઈએ.
નરસિંહ મહેતાને જુનાગઢના રા નવઘણે કહ્યું કે ભાઈ તને દામોદર ભગવાનનો દ્રઢ આશ્રય છે, દામોદર ભગવાનની દ્રઢ શરણાગતિ છે, અને તું એમ માને છે કે આ દામોદર ભગવાનની મૂર્તિમાં દામોદર ભગવાન સાક્ષાત બિરાજે છે. જો ખરેખર તું એમ માનતો હોય ને ખરેખર એ વાત સાચી હોય તો દામોદર ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈને તને પોતાના ગળામાં પહેરાવેલો હાર તને પહેરાવે. કાલ સવાર સુધીની મુદત, અને જો સવાર સુધીમાં એ તને ન હાર પહેરાવે તો તારું ગળું અમારા સૈનિકો કાપી નાખશે. નરસિંહ મહેતાને શરણાગતિ કેટલી દ્રઢ હતી. આપણે તો ધ્રુજી જઈએ, હેરાન થઈ જઈએ. નરસિંહ મહેતા ભગવાન દામોદર સામે બિરાજ્યા અને ભગવાન શ્રી દામોદર પાસે એમણે તો ભગવાનના કીર્તનો ગાવાના ચાલુ કર્યા. જે ગમે દેવ જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવસરે શાને ઉરે ઉદ્વેગ ધરવો. આપણું શું ચાલે છે આ દુનિયામાં? આપણું કાંઈ ચાલતું નથી, ઘરમાંય ચાલતું નથી ને બહારે ચાલતું નથી. આપણું શું ચાલે? અરે આપણા શરીરમાં જ આપણું કંઈ ચાલતું નથી. ખાધા પછી પચવાનું નક્કી છે. શું ખાધું પછી અંદર ગયું પછી શું થયું? આપણો આ શરીર ઉપર જ કંટ્રોલ નથી. બીજાની ઉપર તો કંટ્રોલ કરવાની વાત ક્યારે? મન ઉપર કંટ્રોલ નથી. ડાયાબિટીસ થયું હોય તો કેટલું ગળું ખાવાની ઈચ્છા પણ નથી થતી, કંટ્રોલ જ ન રહે. છુપા છુપા ખાય, છાના છૂપના ખાય. એક અમારે મહાનુભાવ હતા, મંદિરમાં રહેતા હતા, જબરજસ્ત ડાયાબિટીસ, પણ જરા ગળપણની રુચિ વિશેષ. તે અમારા સંતો બધા બપોરે ઠાકોરજી આરામમાં જાય, પછી ભોજન કરીને થોડોક ટાઈમ આરામ કરે, કારણ કે સવારે બધા વહેલા જાગ્યા હોય અને સાંજે મોડે સુધી બધું કાર્ય ચાલતું હોય, એટલે બપોરે થોડોક સમય આરામ કરે. એ સમયે અમારા પેલા મંદિરમાં રહેતા મહાનુભાવ, આમ તો એક સેવક હતા, મંદિરના સેવા કરતા હતા, એ રસોયાને પકડે અને રસોયાને કહે છે કે અંદરથી જે મિષ્ટાન હોય તું મને આપ. હવે અમારા મુકુંદચરણ સ્વામી છે ને, એ પાછા ડૉક્ટર, એટલે પેલાને કાયમ પેલા ઇન્જેક્શન આપે, ઇન્સ્યુલિનના રોજ ઇન્જેક્શન આપે, રોજ એની ખબર રાખે. પણ આ મુકુંદચરણ સ્વામી સૂઈ ગયા હોય, કોઈ ન હોય, ત્યારે ત્યાં જાય અને રસોયાને કે હેન્ડને ભાઈ કાઢી હાલને. તગાસરું ભરીને લાડુ, મોહનથાળ, મગજ, જે હોય તે મિષ્ટાન તગાસરું ભરીને લઈ જાય. અને તબાસરું કે તગારું ભરીને લઈ જાય, પછી પોતાના કબાટમાં મૂકી દઈને ધીમે ધીમે ખાધા જ કરે. મુકુંદચરણ સ્વામી રોજ ઇન્જેક્શન આપે ને કે સારું કેમ શુગર કંટ્રોલમાં આવતી નથી? પણ ક્યાંથી આવે કંટ્રોલમાં? તે એમને ગેંગ્રીન થઈ ગયું ને પગ કપાવો પડ્યો, તોય છોડે નહીં. તો એક દિવસ મેં એમને કહ્યું કે તમે આટલું બધું, પેલા સંતો તમારી સંભાળ લે છે ને તમે કેમ શુગર છોડતા નથી, ખાવાનું કેમ છોડતા નથી? મન કે ખાઈ નહીં મરવું છે, ન ખાઈ નહીં મરવું છે, તો ખાઈને મરવું શું ખોટું? આવી આપણી બધી મેન્ટાલિટી, મગજ ઉપર, મન ઉપર, આપણી ઇન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ નથી, તો બહાર તો કોની આપણે કંટ્રોલ કરવા જવાનો? તો આપણું ક્યાં કંઈ ચાલે છે? દુનિયામાં કંઈ આપણું ચાલતું નથી. પણ જેનું ચાલે છે એ પરમાત્મા છે, એનું અનંતકોટી બ્રહ્માંડમાં ચાલે છે. તો એનો આશ્રય કેમ ન લેવો? એના શરણે બેસીને આપણે નિશ્ચિંત કેમ ન થઈ જવું? આજકાલનો તો સ્ટ્રેસનો જમાનો છે, અને કેટલી બધી સ્ટ્રેસ. તો આપણે વાત તો નરસિંહ મહેતાની કરી રહ્યા હતા. તો નરસિંહ મહેતાએ એ ગાયું, જે ગમે દેવ જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. આપણે શું કરી શકીએ એમ છીએ? હવે આ કંઈક ભગવાનની ઈચ્છા લાગે છે. અને પછી એમણે પંક્તિમાં લખ્યું, આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવસરે શાને ઉરે ઉદ્વેગ ધરવો. શું કરી શકીએ હવે? આપણે તો બેઠા છીએ. અને એ સમયે નરસિંહ મહેતાની શ્રદ્ધા જુઓ. તે ભગવાન દામોદર ભગવાન સાક્ષાત મૂર્તિમાંથી પ્રગટ થાય એની રાહ જુએ. પેલા સૈનિકોને ખબર હતી કે આ કાંઈ ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થવાના નથી, અને આપણે તો આ ભગતનું ડોકું કાઢી નાખવાનું છે. આજુબાજુ હરિજન ભાઈઓ બધા બેઠા હતા,
એમણે નરસિંહ મહેતા તો આમ હાથમાં કરતા લઈને ભજન ગાતા હતા કે ભગત ભાગી જાઓ સૈનિકો જોકે ચેડા છે. પણ નરસિંહ મહેતા તો લીન હતા ભક્તિમાં, ધૂનમાં લીન હતા. પછી આજુબાજુ રહેલા ભગવતોને લાગ્યું કે આ તો નરસિંહ મહેતાનું માથું વાટશે ને ભેગું આપણું વાટશે, એટલે આપણે ભાગો. એટલે એ ભાગ્યા. પછી તો વહેલી સવારનું ટાણું થયું અને જ્યાં સૂર્યની પહેલી ટસર ફૂટી, સૂર્યનું પહેલું કિરણ નીકળ્યું, ત્યાં તો સાક્ષાત દામોદર ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થયા અને પોતાના ગળામાંથી હાર કાઢી નરસિંહ મહેતાને પહેરાવ્યો અને નરસિંહ મહેતા અમર થઈ ગયા. પણ એની શ્રદ્ધા, શરણાગતિ, અરે ભગવાન બેઠા જ છે કેમ નહીં કરે, ભગવાન બેઠા જ છે. આ શરણાગતિ બહુ જ અગત્યની છે. આપણને આપણું શરીર બળ એની શરણાગતિ હોય છે, આપણું બુદ્ધિ બળ એની શરણાગતિ હોય છે, આપણી ક્યારેક સંપત્તિ એનું બળ એની શરણાગતિ હોય છે, ક્યારેક આપણી વિદ્યા કોઈ પ્રકારની ડિગ્રી હોય તો અરે ભાઈ હું તો એન્જિનિયર છું, હું તો કેટલું કરી શકું, એનું બળ હોય છે. આ હું બળ શબ્દ વાપરું છું ત્યાં અહંકાર સમજવાનો. ક્યારેક આપણને આપણા સગાવાલા કોઈ ઊંચા હોય એનું બળ હોય છે. અરે કે અમારા વેવાય તમને ખબર નથી કઈ જગ્યાએ બેઠા છે. કોઈક મોટા ઓફિસર ઓળખતા હોય એનું બળ હોય. અરે અમને તો ફલાણા સાહેબ ઓળખે, એનું બળ હોય. અરે બધા ઓળખતા હોય તો સારી જ બાબત છે, બધું હોય તો સારી જ બાબત છે. શરીર બળ રાખો કંઈ વાંધો નહીં, બાજુમાં જીમ છે નજીકમાં, આ બધું છે ક્યાં, ત્યાં જઈને રોજ સવારે બધા મગજના નહીં પણ મસલના ગોટલા ચડાવો, કાંઈ ચિંતા નથી, એ બધું જ કરો, એની કોઈ જ ના નથી. પણ એ બધા જ બળ કરતાં શ્રેષ્ઠ બળ ઈષ્ટ બળ છે, ભગવાનની નિષ્ઠાનું, ભગવાનની ઉપાસનાનું બળ છે. એ ભૂલતા નહીં. કોઈ બળ કામ નહીં લાગે ત્યારે આ ભગવાનની ઉપાસનાનું બળ કામ લાગશે. અને એ હકીકત છે, હજારો વર્ષોનો ઇતિહાસ બોલે છે, એમાં કોઈ ના પાડી શકે તેમ નથી. દ્રૌપદીજી એનું એક ઉત્તમ ઉદાહરણ. દ્રૌપદીજીના જ્યારે ચીરહરણ થતું હતું, એમનું ચીરહરણ કરનાર કોણ હતા? પારકા હતા, પોતાના જ દુશાસન. બીજા શબ્દોમાં કહો તો એનો દિયર હતો. એમનો દિયર એમના વસ્ત્રનું અપહરણ કરતો હતો, વસ્ત્રોનું હરણ કરતો હતો. હવે તમે વિચાર તો કરો, ક્યાં કરે છે? જાહેર સભામાં, જ્યાં એમના 5 પતિઓ બેઠા છે. એકાદ પતિ હોય તો બરાબર છે, 5 પતિ. એના પિતામહ ભીષ્મ પિતામહ બેઠા છે, દાદા બેઠા છે, સસરા બેઠા છે. ધૃતરાષ્ટ્ર આમ જોવો તો સસરા કહેવાય, કાકા સસરા. અરે કુલગુરુ દ્રોણ બેઠા છે, વિદુર બેઠા છે, કૃતવર્માન પેલા કૃપાચાર્ય, એવા બધા ધુરંધરો બેઠા છે. એટલે આમ કોઈ સામાન્ય કક્ષાની વાત નથી, બધા ટોપ લેવલના બેઠા છે. અને દ્રૌપદીજી ત્યાં પેલો ખેંચીને એમને લઈ આવે છે, સભામાં ફેંકે છે, પાડે છે ધક્કો મારી. દ્રૌપદી 2 હાથ જોડીને કરગરે છે પોતાના પતિ યુધિષ્ઠિરને, તમે મારી રક્ષા કરો. આ 2025ના વર્ષમાં કેટલી ક્રાઇમની દુનિયા આગળ વધી છે, એવા ટાઈમમાં પણ આપણે આવા દ્રશ્યની કલ્પના નથી કરી શકતા કે એમના જ ઘરની પત્નીને જાહેરમાં વસ્ત્રવિહીન કરીને એની લાજ લૂંટવાનું કોઈ કરે. એ આજે આપણે નથી કલ્પી શકતા. આ 5000 વર્ષ પહેલાની વાત. દ્રૌપદીજીના વસ્ત્ર હરણ થઈ રહ્યું હતું ત્યારે પેલા યુધિષ્ઠિરને કહે છે કે રક્ષા કરો, તમે મારા પતિ છો. યુધિષ્ઠિર નીચું જોઈ જાય છે કે આપણે તો કંઈ કરી શકીએ એમ નથી ભાઈ સાહેબ, આપણે તો તમને જુગારમાં હારી બેઠા છીએ. અર્જુન, અરે તું મહાબાણાવાળી, તારા ધનુષ્યનો ટંકાર થાય તો ભલ ભલા ગાત્રો ધ્રુજી જાય. મારી રક્ષા કર, તારી પત્ની, તું તો મને જીતીને લાવ્યો છે, મત્સ્ય વેદ કરીને તું મને લઈ આવ્યો છે. ભાઈ ભાઈ નહોતો કીધું, પણ તું મારો પતિ, ઓરિજિનલ તો તું મારો પતિ, કંઈક કર. અર્જુન કે છે હવે હારી બેઠા છીએ, શું થાય?
ભીમ મહાન શક્તિશાળી, મહાન યોદ્ધો, અને ભીમની શક્તિનું તો વર્ણન કેટલું બધું આવે છે મહાભારતમાં. આમ બાજુમાં જ ગદા પડી હતી અને એમ થયું કે હમણાં માથું ફોડી નાખવા દુશાસનનું. પણ યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈ ભીમ, આપણે ઓફિશિયલી હારી બેઠા છીએ, આપણે આને જુગારમાં મૂકી દીધી ને આ ઓફિશિયલી આપણા પાસા અવળા પડ્યા હારી બેઠા છીએ. ત્રણ સમર્થપતિ પાસે ગયા પછી કાંઈ થયું નહીં. દ્રૌપદી લાગ્યું હવે બાકીના બેમાં તો કાંઈ મેળ પડેવો છે નહીં. પછી તો ધૃતરાષ્ટ્ર પાસે ને ભીષ્મ પિતામહ પાસે ને દ્રોણાચાર્ય પાસે ને કૃપાચાર્ય પાસે ને બધા પાસે ભીખ માગી, તમે મારી રક્ષા કરો, તમે મારા વડીલ કહેવાઓ. કોઈ કાંઈ જ હાથ મૂકવા દીધો નહીં. અને છેવટે દ્રૌપદીજીને યાદ આવ્યા, હે કૃષ્ણ, હે ભગવાન, એક હૃદયનો આર્તનાદ, એક હૃદયનો પોકાર, અને કૃષ્ણ ભગવાને રિલાયન્સના તાકા ચાલુ કરી દીધા. દ્રૌપદીજીની લાજ રહી ગઈ. આ પ્રસંગ મેં ને તમે 100 વખત સાંભળ્યો હશે. આ કે પ્રસંગ હું કંઈ નવો કહી રહ્યો નથી. પણ એ દ્રૌપદીજીએ જે પોકાર સાથે ભગવાન કૃષ્ણની શરણાગતિ સ્વીકારી, કોઈ જ કામના નથી, કોઈ જ કામના, આ એક જ કામના છે. એ જે અંદરથી જે પ્રતિતિ સાથે પોકાર કાઢ્યો, એ પોકાર આપણે માટે કાયમ નવો રહેવો જોઈએ. પ્રસંગ ભલે ગમે એટલો જૂનો હોય, એ આર્તનાદ હંમેશા તાજો રહેવો જોઈએ. આ એક આપણા શાસ્ત્રનું ઉદાહરણ આપણને શીખવે છે. આપણા ભૌતિક પરિબળો એ વામણા નીવડે છે, એમની દિવ્ય શક્તિ એ સર્વોપરી છે. તો એ ભગવાનની શક્તિનો હંમેશા આપણે કેમ સહારો નથી લેતા? એ શરણાગતિથી થાય છે. આપણને આપણા બધા બળ હોય છે, એ બળને કારણે આપણે ભગવાનની દિવ્ય શક્તિથી વંચિત રહી જઈએ છીએ. કેવી રીતે કરીશું આ? એક શ્લોક હું ગાઈશ, હું ખાલી શરૂઆત કરીશ, બાકીનો તમારે બધાએ સમૂહમાં ગાવાનો છે. અને મને પાકી ખાતરી છે કે તમને બધાને એ શ્લોક આવડે છે. અહીંયા બેઠેલો એક વ્યક્તિ એવો નહીં હોય કે જેને શ્લોક આવડતો નહીં હોય. એટલે હું ખાલી પહેલું જ ઉચ્ચારીશ, બાકીનું તમારે ઊંચા અવાજે જોર કરીને ગળામાંથી ગાવાનું છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ વિદ્યા ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, તમે જ મારું સર્વસ્વ છો. હે ભગવાન, આપણે હજુ એમ હોય છે કે મારી મૂડી મારું સર્વસ્વ છે. ઘણી વખત એમ કે આ વ્યક્તિ જ મારું સર્વસ્વ છે. અમારે એક જણને એક વ્યક્તિમાં જરા અનુરાગ થઈ ગયો હતો. પછી સામેવાળા વ્યક્તિએ ના પાડી કે મને તારી પ્રત્યે અનુરાગ નથી. મને કે મારું શું થશે? મેં કીધું અરે ભલા માણસ, આ છે ને આખી દુનિયા બાકી છે. કે ના ના, મારે તો હું એના સિવાય જીવી નહીં શકું. પેલા શાહબુદ્દીન રાઠોડનો પ્રસંગ છે કે એમનો ભત્રીજો હતો, એને કોઈની સાથે પ્રેમ થઈ ગયો અને પછી પ્રેમ ભંગ થયો. તો કાકા, આ પૃથ્વી કેમ ધ્રુજતી નથી? પણ કે એ ભૂગોળમાં આપેલા સિદ્ધાંતો પ્રમાણે ધ્રુજે. તું પ્રેમ ભંગ થાય એમાં ન ધ્રુજે. પૃથ્વીને તો રોજ ધ્રુજવું પડે નહીંતર. વાત તો આપણે એ કરી રહ્યા હતા કે આપણું સર્વસ્વ છે કોણ? એક વાત પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કરતા, એક પંક્તિ બોલતા, ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને. એ પંક્તિમાં બહુ જ સુંદર વાત સંત કવિ નિષ્કુળાનંદ સ્વામી કરે છે. એમાં નિષ્કુળાનંદ સ્વામી જે વાત કરે છે, પ્રમુખ સ્વામી મહારાજ એમની સરળ શૈલીમાં સમજાવતા. તમને આજે એમ થાય કે હું કાલે શું ખાઈશ, મને ભગવાન ખાવાનું ક્યાંથી આપશે, આમ થશે તો મારું શું થશે? પણ પ્રમુખ સ્વામી મહારાજ કે
આપણે પુરુષાર્થ ચોક્કસ કરવાનો છે, પુરુષાર્થમાં કોઈ કમી રાખવાની નથી, મહેનત જબરજસ્ત કરવાની છે, પણ ચિંતા કરવાની નથી. કારણ કે પંક્તિ બોલતા હાડ માંસના હૈયા મધ્યે દેવે સર્જ્યા દૂધ જોને. અરે ભાઈ, તમારો મારો જન્મ થયો એ પહેલાં ભગવાને નક્કી કરી નાખ્યું, આ બાળક જન્મશે ત્યારે ખાશે પીશે શું? આ બાળક જન્મશે ત્યારે એના પેટ તો પચાવી શકે એવા નહીં હોય, તો આ બાળકને ખવડાવીશું શું? તો ભગવાને આપણે જન્મ્યા તે પહેલાં આપણી માતાના હાડ માંસના શરીરમાં દૂધ મૂકી દીધું. હાડ માંસના હૈયા મધ્યે દેવે સર્જ્યા દૂધ જોને. તમે ને હું જન્મ્યા પહેલાં ભગવાને દૂધની વ્યવસ્થા કરી દીધી, બાળકને જીવાડવાનો છે. એ નહીં આગળ ચિંતા કરે, જન્મ્યા એ પહેલાં આપણી ચિંતા એમણે કરી છે, તો જીવ્યા પછી જીવ્યા સુધી નહીં કરે, એ કરશે જ. પણ આપણે આપણી ચિંતા માથે લઈને ફરીએ છીએ. ફરીથી કહું છું, પુરુષાર્થની ના નથી, પણ ચિંતાની ના છે. કારણ કે આમનામાં વિશ્વાસ નથી એટલે ચિંતા રહ્યા કરે છે. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. જે શ્લોક આપણે ગાયો એના ઉપર પાછો આવું છું. ત્વમેવ માતા, આ શરીર જેણે આપ્યું છે એ માતાનો મહિમા ખૂબ છે, પણ એ માતામાં માતૃત્વનો ભાવ મૂકનાર પરમાત્મા છે, ભૂલતા નહીં. માં કેમ બને છે? માં પોતે ભૂખી રહીને કેમ પોતાના સંતાનને જમાડે છે? માં પોતે જમીન ઉપર સૂઈને પોતાના સંતાનને કેમ ગોદડીમાં સુવડાવે છે? માં પોતાના લાલને કે પોતાની દીકરીને કેટલા લાડકોડથી ઉછેરે છે. એ મામાં માતૃત્વનો ભાવ સિંચનાર પરમાત્મા છે. એટલે કહે છે કે ત્વમેવ માતા ત્વમેવ પિતા. પિતા ગમે ત્યાંથી પોતાના સંતાન માટે ક્યાંકથી ને ક્યાંકથી વ્યવસ્થા કરશે. એ પિતાને પિતૃત્વની જવાબદારીનું ભાન દુનિયાની કોઈ યુનિવર્સિટી આપતી નથી, દુનિયાની કોઈ કોલેજ આપતી નથી, દુનિયાનું કોઈ ચોપડું આપતું નથી. ભગવાન અંદર કહે છે હવે તું બાપ બન્યો, તારે તારા બાળકને ઉછેરવું જોઈએ, સારી રીતે ઉછેરવું જોઈએ. બોલો, હું તમને કહી રાખું, જ્યાં સુધી કોઈ યુવાન પરણ્યો નથી ત્યાં સુધીને આવું કોઈ ભાન ન હોય. પણ જેવું સંતાન હજુ તો જન્મવાનું થયું છે ત્યાં તો બાપ પ્લાન કરવા માંડે, આપણે એને અહીં ભણાવવો છે, આપણે એને આવો બનાવવો છે, આપણે એને આમ કરવું છે, આપણે એને આમ કરશું. કેટલી બધી મા અને બાપ, કેટલી, હજુ તો જન્મ્યો નથી સંતાન ત્યાં તો મા અને બાપ કેટલા સંકલ્પો કરવા માંડે છે. બાળક જન્મે એટલે આપણા દેશની અંદર હજુ રિવાજ એ પ્રકારનો નથી કે પહેલેથી આપણને ખબર હોય કે પુત્ર છે કે પુત્રી છે. અમેરિકા જેવા દેશોમાં પહેલેથી ખબર પણ પડી જાય છે અને પહેલેથી એના કપડાં લેવાનું ચાલુ કરે, એને આવું કપડું કરાવશું, આ પ્રમાણે કરાવશું, આ એનું નામ રાખીશું. અને હજુ તો મા બાપ ડિક્લેર થયા નથી, મા બાપ થયા છે એવું. એ પહેલાં મા બાપ ચિંતા કરવા લાગે છે. એ માતૃત્વનો ભાવ ને પિતૃત્વનો ભાવ ક્યાંય કોઈ મૂકતો હોય તો આ ભગવાન મૂકે છે. અરે તમે ને હું તો માણસ છીએ, આ કૂતરા જુઓ, ગધેડા જુઓ, સિંહ જુઓ, આખી દુનિયાનો શિકાર કરે પણ પોતાના બચ્ચાનો શિકાર સિંહ નહીં કરે. કેટલું સિંહણ પોતાના બચ્ચાની રક્ષા કરે છે તમે જુઓ તો ખરા. સિંહણના બચ્ચા હોય આજુબાજુ ફરકી જોજો, ખબર પડે શું થાય. આપણે શું કામ ફરકીએ, અહીંયા નથી જગ્યા, પણ આ તો વાત છે. માતૃત્વનો પિતૃત્વનો ભાવ એટલે કહે છે કે ત્વમેવ માતા ત્વમેવ પિતા ત્વમેવ બંધુ ત્વમેવ સખા. હવે આ એક બહુ જ મહત્વની બાતમાં એક મુદ્દો જે રહી જાય છે એ કયો મુદ્દો ખબર છે? કે ભગવાન આગળ હંમેશા બાળક થઈને રહેવામાં સાર છે. ભગવાન આગળ મૂછો મરડવામાં સાર નથી, બાળક થઈને રહેવાનો છે. હે ભગવાન, હું આપનો છું, આપ મારા છો, તમારો હું સંતાન છું, હું આપનું જ સંતાન છું, મારું તમારે જ ગાડું ચલાવવાનું છે. નરસિંહ મહેતાએ આ કર્યું. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. હુંડી ચાલી કે નહીં? મીરાબાઈ, મેરે તો એક गिरधर गोपाल, दूसरों कोई चाल्યું કે નહીં? मुक्तान स्वाई मोहे तो कि तुम ही आधारा, नाव के काग की गति भई मेरी, जहां देखूं तहां जल न दिखारा.
ચાલ્યું કે નહીં? બ્રહ્માનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી, હો રસિયા મેં તો શરણ તિહારી. તો આ આપણી સામે કેટલા બધા ઉદાહરણો છે. આપણે ભગવાનના છીએ. આ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ શ્લોક એ પળે પળે ક્ષણે ક્ષણે ઘૂંટાવો જોઈએ. જો તમારી ચિંતા ઓછી થઈ જશે. અત્યારે આપણે કરતા હરતા છીએ, હું મારું સંભાળું છું, એનું ટેન્શન રહે છે. જે દિવસે આ શરણાગતિ આવશે તે દિવસે આ ચિંતા જતી રહેશે. બાળક નાનું હોય એને ચિંતા હોય છે કે મારી ચડ્ડી ફાટી જશે તો હું ક્યાંથી નવી ચડ્ડી લઈ આવીશ. નાનું બાળક, એને ખબર જ છે. બાળક વિચારે એ પેલા મા બાપ વિચારવા માંડે છે કે આ દિવાળી આવે છે, આપણે નવા કપડાં લઈ લઈએ. આપણા બાળક મોંઘા મોંઘા લઈ આવે, ખેંચ હોય તો એ લઈ આવે. નથી કરતા મા બાપ ચિંતા, બાળક ચિંતા નથી કરતો. હું એક દ્રશ્યની વાત ઘણી વખત કરું છું અને બધા તમે એમાં સંમત થશો. આપણે નાના હતા ને, સ્કૂલે જતા હતા ને, બાલ મંદિરમાં કે શું કહેવાય, કેજી કે નર્સરી, પછી ઘરે આવતા હતા ને સ્કૂલેથી કે નર્સરીથી કેજીથી, તો ઘરે આવીને પહેલું કામ શું કરતા હતા ખબર છે? મને તો યાદ છે, તમે બધા કરતા જ હશો અથવા કર્યું હશે. પહેલું કામ શું કરવાનું ઘરે આવીને ખબર છે? દફતર ફગાવવાનું, આમ ઘાજ કરવાનું. કોક હોય તમારા જેવા બહુ સંસ્કારી કામ યોગ્ય જગ્યાએ ગોઠવીને મૂકે. બાકી પહેલું કામ શું કરવાનું? ફગાવવાનું. અને બીજું કામ શું કરવાનું? એક બૂમ મારવાની, ભૂખ લાગી છે, આ એક બૂમ મારવાની. નાનામાં નાના બાળકને, ગરીબમાં ગરીબ બાળકને એટલો વિશ્વાસ હોય મારી માએ કાંઈક મારા માટે ખાવાનું રાખ્યું જ હશે, રાખ્યું જ હોય. એની માતાએ કાંઈક વ્યવસ્થા રાખી હોય, ચણા મમરા કે છેવટે કાંઈ નહીં તો સવારની વધેલી ભાખરી કે ગઈકાલની વધેલી ભાખરી, માતાએ કંઈક રાખ્યું જ હોય. બાળકને વિશ્વાસ જ હોય મા પાસે માગીશ એટલે મને કંઈક આપશે, નહીં હોય તો નવું કરી આપશે. બાળકે શું કરવાનું? બૂમ મારવાની, ભૂખ લાગી છે. અને ક્યારેક બાળક ન બોલે તો મા સામેથી પૂછે, બેટા ખાવું નથી, ભૂખ નથી લાગી? તો આ જે વિશ્વાસ છે બાળકને માતા પિતા પ્રત્યેનો વિશ્વાસ, એ કેટલી મોટી વાત છે. તમે વિચાર કરો, આપણે મોટી ઉંમરે પણ છે ને, ખબર છે, કોઈ ટેન્શનમાં થયો, અરે બાપરે, ઓય માડી, મોટી ઉંમરે બોલી હો, બિચારી માડી જતી રહી હોય, બાપાઈ જતા રહ્યા હોય, તોય બોલે અરે બાપરે શું થઈ ગયું. એમાં આપણે બોલે બાપ અને મા. કારણ કે આપણે નાના હોઈએ ને ત્યારે કોઈ ગભરાવા માટે આવે, કોઈ બીક લાગેલા, આપણે સીધા જ માને વળગી જઈએ, માના પાલને વળગી જઈએ, કાં પિતાને વળગી જઈએ. અમારે તો બહુ અનુભવ થાય. અમારા ભોગવા કપડાથી ઘણા લોકો ગભરાય. આમે અમારા સ્વામિનારાયણના સાધુની તો કપડાને ઘણી લોકોને બિચારાને ભડક લાગે તો ગભરાય. તો બાળક આવે ને, નવો નવો બાળક હોય, સીધો જ પિતાના પેલા પગે વળગી જાય. તો આ બાળપણની આપણને આદત હતી, ડર લાગે એટલે માતા પિતાને વળગી જઈએ. એ મોટી ઉંમરે પણ અરે બાપરે, અરે માડી, અરે ઓય માં, એ આપણે મોટી ઉંમરે પણ ભૂલતા નથી. મા અને બાપ પ્રત્યેનો આશ્રય બાળકને કેટલો નિશ્ચિંત બનાવે છે. યાદ રાખવું, ભગવાન અને સંત પાસે હંમેશા બાળક થઈને રહેવું, બાપ થઈને ન આવવું. આ ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે તમે જે ઉપાસે ઈષ્ટદેવને માનતા એની પાસે બાળક થઈને રહેવું. બહાર દુનિયામાં ભલે બાપ હો, ભગવાન આગળ શું થઈને આવવું? શું થઈને આવવું? બાળક. અહીંયા બાળક. તો ભગવાન બધું જ આગળ સંભાળશે. એનું એ બાળક મોટું થઈ જાય પછી મા બાપ ચડ્ડીની ચિંતા કરે, કરશે, ફોડી લેશે એની જાતે. આપણે શું કરવું? હવે તો એ ઢગા જેવડો થયો છે, કરશે જાતે. પછી મા બાપ ચિંતા કરવાનું છોડી દે. મોટો થઈ ગયો છે, કમાતો થઈ ગયો છે, પરણી ગયો છે, ઘરવાળી આવી ગઈ છે, કૂટવા દો ને એનું શું કામ આપણે લપ કરવી? આપણે ભજન કરીએ. ભગવાન આગળ મોટા થયા તો ભગવાન છોડી દેશે. એક નાનો બાળક હતો, એને એના પિતાએ કહ્યું કે જો સામે પથ્થર છે, તું લઈ આવ. બાળક ગયો, બહુ મોટી પથ્થરની ચટ્ટાન હતી, એટલે બાળકે
એ પથ્થરની ચટ્ટાને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, લઈ આવવાનો પ્રયાસ કર્યો, પણ પથ્થરની ચટ્ટાન કહી હલી નહીં. એટલે પાછો આવ્યો કે નથી ઉચકાતો પથ્થર. પપ્પાએ કહ્યું કે જા બળ કર, બરાબર તું તારી પૂરેપૂરી શક્તિ વાપર. વળી પાછો ગયો, વળી પાછો પ્રયાસ કર્યો, કંઈ થોડોક સામાન્ય હલ્યો, પણ વધારે કંઈ હલ્યો નહીં પથ્થર. પાછો આવ્યો કે નથી હલતો, નથી થતું. પિતાએ કહ્યું તું તારી બધી શક્તિ વાપર. એટલે પેલો કે બધી શક્તિ વાપરું, હવે તો કપડાં બગડી જાય એટલી બધી શક્તિ વાપરી, તોય તકલીફ થઈ, તોય નથી હલતો. પિતાએ કહ્યું કે ના, તે તારી બધી શક્તિ નથી વાપરી. હવે કેટલીક શક્તિ કાઢું, આટલી તો શક્તિ વાપરો. પરસેવે રેજેબ થઈ ગયો, હાથ પગ કળવા માંડ્યા, એટલું બધું જોર કર્યું, એટલી બધી મેં મારી શક્તિ વાપરી. પિતાએ કહ્યું કે તે તારી શક્તિ પૂરી વાપરી નથી. તું તારી શક્તિ, હજુ હું બેઠો છું ને, તું મને કહે પપ્પા તમે આવો ભેગા જોડાઓ, તો હું આવીશ, તો એ તારી પૂરી શક્તિ કહેવાય. આપણે આમનો ઉપયોગ નથી કરતા, આપણી શક્તિ વાપરીએ છીએ દ્રૌપદીજીની જેમ. તો વાત એ છે, દ્રૌપદીની મેં હમણાં વાત કરી. દ્રૌપદીજીને આ બધી જરા તકલીફ પડી. પછી દ્રૌપદીજીને જ્યારે ભગવાન કૃષ્ણ સાથે મુલાકાત થઈ, ત્યારે કૃષ્ણ ભગવાન દ્રૌપદીજી કૃષ્ણ ભગવાનને કહેવા લાગ્યા તે દિવસે તમે મોડું કર્યું. વહેલા આવવું જોઈએ ને, તમે મારી રક્ષા કરી, પણ જો થોડાક વહેલા આવ્યા હોત તો સારું થાત. તમે થોડુંક મોડું કર્યું, થોડાક ટાઈમ જો વધારે મોડા પડ્યા હોત તો મારી તો લાજ લૂંટાઈ જાત. કૃષ્ણ ભગવાને એક જ વાત કરી કે ભાઈ મોડું કોણે કર્યું તું? તે કે મેં. તને એમ હતું કે આ મારો યુધિષ્ઠિર પતિ, ના મારો પેલો કયો પતિ અર્જુન પતિ, ના મારો ભીમ, આ મારા ફલાણા સગાન, આ મારા ઢીકણા સગાન, આ મને તારશે ને તે તારશે. એ તું એ બધા ચલક ચલાણું કરવામાં રહી એટલે લેટ કર્યું. તે મને સંભાળ્યું, પછી મેં એક સેકન્ડ વાર લગાડે તો તું મને કે. ભગવાનનો આવો દ્રઢ આશ્રય એ કરવામાં આપણે લેટ પડી જઈએ છીએ, કારણ કે આપણે બીજે બધા ચોખા મૂકવા જઈએ છીએ. ન મૂકવાની જગ્યાએ ચોખા મૂકવા જઈએ છીએ, પછી તો ક્યાંથી મેળ પડે. એટલે કોઈકે બહુ સરસ પંક્તિ ઉચ્ચારી છે કે જીવન में आधा दुख गलत लोगों पर उम्मीद रखने के कारण आते हैं और जीवन में आधा दुख सच्चे लोगों पर शक करने के लिए आते हैं. અડધા દુઃખ જેના ઉપર વિશ્વાસ ન મૂકવા એના ઉપર વિશ્વાસ મૂકી દઈએ એટલે અડધા દુઃખ એમાં ઊભા થાય છે, અને અડધા દુઃખ જેના ઉપર વિશ્વાસ મૂકવાનો હોય એના ઉપર શંકા કરીએ છીએ, એના કારણે દુઃખ આવે છે. એક સરદારજી છે ને, આર્મી ઓફિસર, તે પડી ગયા કૂવામાં. આર્મી ઓફિસર ચિલ્લાવા લાગ્યા, બચાઈએ બચાઈએ. લોકો દોડ્યા, પણ બોલો સરદારજી 3 વખત કૂવામાં પડી ગયા. બહાર નીકળ્યા અને પાછા પડ્યા. પછી કોઈક એમનો ઇન્ટરવ્યુ લીધો કે 3 વખત કેવી રીતે પડી ગયા? અરે કે ક્યાં કરું, કિતની દુવિધાएं आई. કેમ દુવિધા આવી? માણસ એક વખત કૂવામાં પડે, તમે તો તમને કાઢતા હતા ને પાછા કેમ પડ્યા? એ કે પહેલી बार लोग मैं ऐसा ही गिर गया, चलते चलते गिर गया. दूसरी बार जो लोग मुझे निकालने आए तो मैं तो सूबेदार हूं, और जो लोग मुझे निकालने के लिए आए वो मेरे से नीचे वाले लोग थे. तो जैसे उन्होंने रस्सा डाला मैंने रस्सा पकड़ा, रस्सा पकड़ के जो ही ऊपर आया तो जैसे मुझे देखा तो नीचे वाले लोगों ने रस्सा छोड़ के मुझे सलाम किया तो मैं गिर गया. पकड़ेलू दौड़ू छोड़ दीधું, सलाम मारवी पड़े ने लश्करનો नियम. तो अच्छा वो तो ठीक है, लेकिन फिर और बार कैसे नीचे गिर गए कुएं में? अरे कि क्या करूं? दूसरी बार मेरे सूबेदार मेरा मेजर आया था तो मुझे सलामी देनी पड़ेगी. मैं दौड़ू पकड़ू तो मुझे सलामी देनी पड़ी. આની વાતની અમારા આચાર્ય સ્વામી ઘણી વાત કરતા કે આપણે આ દુનિયાને સલામી મારવામાં વારંવાર કૂવામાં પડીએ છીએ, દુઃખના કૂવામાં. અહીંયા સલામી મારો ને ભગવાનને, નહીં પડો ક્યારેય, બચી જશો. પણ એ સલામી એટલે કે શરણાગતિ, દ્રઢ આશ્રય,
ફરીથી હું એ શ્લોકને યાદ કરું છું. ત્વમેવ માતા ત્વમેવ પિતા ત્વમેવ બંધુ ત્વમેવ સખા. આગળ શું છે ખબર છે? ત્વમેવ વિદ્યા. અરે ભણેલી વિદ્યા ભૂલી જવાય, ટાઈમે વિદ્યા યાદ ન આવે. પેપર લખતી વખતે પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઘણી વખત તકલીફ પડતી હોય, ટાઈમે જ ભૂલાઈ જાય અને બહાર નીકળ્યા પછી તરત યાદ આવ્યો આનો જવાબ ખોટો લખાઈ ગયો. ત્વમેવ વિદ્યા ત્વમેવ દ્રવિણમ. એક ખિસ્સામાં પૈસો નહીં હોય ને ભગવાન તમારો વ્યવહાર ચલાવશે, એવા તમને સેંકડો ઉદાહરણો જોવા મળશે. એવાય ઉદાહરણો છે. દ્રવિણમ એટલે કે ધન. અને હમણાં મેં એક કીર્તન સાંભળ્યું ગુરુ નાનક દાસ છું, ગુરુ નાનક દેવજીનું અદ્ભુત કીર્તન છે. મેરે વેદ ગુરુ ગોવિંદા. મારા વૈદ પણ ભગવાન છે. એટલે હું ડોક્ટરોનો નિષેધ કરતો નથી, પણ એમાં ગુરુ નાનક દેવજી ગાય છે કે મારા વૈદ પણ, મારા ડોક્ટર પણ ભગવાન છે, કારણ કે ડોક્ટરમાં રહીને પણ મને સાજો કરે છે મારા ભગવાન. આ શ્રદ્ધા. તો આ આશ્રય શરણાગતિનો મંત્ર. આપણે ક્યાંથી ક્યાં આજની વાતમાં આમથી આમ ફર્યા. મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, કિંમતી છે. ત્યાંથી લઈને આ કિંમતી શરીરથી કંઈક સુખ શાંતિ માટે આપણે કરવું જોઈએ એ મુદ્દા પર આવ્યા. અને કરવું કેવી રીતે? તો ભૌતિક રીતે પણ સુખી થવું છે, આધ્યાત્મિક રીતે પણ સુખી થવું છે. આપણે એકલા નહીં, આપણા પરિવારને પણ સુખી કરવો છે. એના માટે આપણે ઘરની અંદર વારસો સિંચવો પડશે. એ શું સિંચવું પડશે? ઘણું બધું શીખવાનું છે, તો શીખવજો, સારી બાબતો બધું શીખવજો. પણ આપણે ભગવાનના ઉપાસક છીએ, ભગવાનના આશ્રિત છીએ, ભગવાનના શરણાગત છીએ. આ ભગવાન શરણાગત વત્સલ છે. ભગવાન એ આપણો આધાર છે. આ વાત રોજ બરોજ ઘૂંટવી જોઈએ, ઘૂંટવી જ પડશે. અને એ દિવ્ય પરમાત્મા, સાક્ષાત પરમાત્મા, એમાં શંકા થાય એ ન ચાલે. કોઈકે બહુ સરસ પંક્તિ લખી છે, હું એ વાત કરીને વાતને પૂરી કરું છું. શંકાશીલ માણસોને મોટા મોટા જહાજમાં મરતા જોયા છે. શંકાશીલ માણસોને મોટા મોટા જહાજમાં મરતા જોયા છે, અને ભગવાનના ભરોસે રહેનારાઓને ભાંગેલી નાવથી પણ તરતા જોયા છે. મોટા મોટા લોકો શંકાને કારણે ડૂબી જાય છે. એટલે ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા, શરણાગતિનો પહેલો વિશ્વાસ. એટલે કે ફેથ હેઝ ટુ રૂલ્સ. ફેથ હેઝ ટુ રૂલ્સ. રૂલ નંબર 1, નેવર ક્વિટ, ક્યારેય છોડવાનું નહીં. અને રૂલ નંબર 2, રિમેમ્બર રૂલ નંબર 1. ફેથ હેઝ ટુ રૂલ્સ. આ શ્રદ્ધામાં કોઈ ફેરફાર થવો ન જોઈએ. આજે આપણે કંઠી ગળામાં પહેરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણની ગળામાં કંઠી પહેરીએ છીએ. આ કંઠી એ કોઈ પેલા કૂતરાના ગળામાં નાખે એવો પટ્ટો નથી. આ કંઠી એ કોઈ પેલા આપણે ઢોરને ગળામાં નાખે એવું રાંધવું નથી. આ કંઠી એ શરણાગતિનું પ્રતીક છે. હે ભગવાન, હું તમારો છું, તમે મારા છો, એ હું તમારો શરણાગત છું, એના સ્વીકારની આ કંઠી છે. આ તુલસીની કંઠી કેટલો બધો સંદેશ આપે છે. ઘણા લોકો કે ગળામાં હું કોઈની કંઠી ન પહેરું. તેમ તો શેરીમાં રખડતા કૂતરા હોય છે, એ કોઈની કંઠી નથી પહેરતા. એના ગળામાં કોઈ પટ્ટો ન હોય, માલિક કોઈને પટ્ટો હોય. અમારા માલિક છે, અમે ભગવાનના આશ્રિત છીએ. તો આ કંઠી જે પહેરીએ છીએ, એ કંઠીનો પર્પઝ એ છે કે આ શરીરની અંદર રહેલું મન, ઇન્દ્રિયો, અંતઃકરણ, આ શરીરની અંદર રહેલો મારો આત્મા, આ બધું જ હે ભગવાન હું તમને અર્પણ કરું છું. તમને બધાને ખબર હશે કે જ્યારે શરીરનો અંત આવે અને શરીરને જ્યારે એની અંતિમ વિધિ તરફ લઈ જવામાં આવે, ત્યારે મોઢામાં તુલસીનું એક પાંદડું મૂકવામાં આવે છે. એ તુલસીનું પત્તું એટલા માટે મૂકવામાં આવે છે કે હવે આ ભગવાનને અર્પણ. તુલસીજી
એ સમર્પણનું પ્રતીક છે, ભગવાનને અર્પણ કર્યાનું પ્રતીક છે. આપણે ભગવાનને થાળ ધરાવીએ એમાં પણ એક તુલસીનું પાંદડું મૂકીએ, જળ ધરાવીએ એમાં પણ તુલસીનું એક પાંદડું મૂકીએ. એ ભગવાનને અર્પણ કરીએ છીએ નિષ્કામ ભાવે, એનું પ્રતીક છે. ઘણી લાંબી કથા છે એની પાછળની પુરાણની, એમાં હું અત્યારે ઊંડો ઉતરતો નથી સમયની મર્યાદાને લક્ષમાં રાખીને. પણ એ તુલસી એટલા માટે અર્પણ કરીએ છીએ કે સમર્પણ ભાવ એમાં પ્રગટે છે. એમ આ શરીરમાં ગળામાં તુલસીની કંઠી પહેરાવીએ છીએ, એ ભાવ સાથે પહેરાવીએ છીએ, આ તમારું છે અને તમને અર્પણ. હવે મને પૂરું કરતો હતો ને એક ઉદાહરણ યાદ આવ્યું. તમને એમ થાય કે આમાં હશે કઈ તાકાત, આમાં તો શું તાકાત, આમાં કેટલી તાકાત છે, એનું ઉદાહરણ આપીને વાત પૂરી કરું છું. કે આપણે સગપણ કરવામાં આવે છે કન્યા અને મૂર્તિયાનું. એ વખતે આમને સામને કંઈક આપલે કરવામાં આવે છે. જૂની પદ્ધતિ મને યાદ છે, નવી પદ્ધતિ તમને ખબર હશે. હું પૂછું એનો જરા શાંતિથી પણ જરા ઉચ્ચાર કરીને જવાબ આપજો. મારા ખ્યાલથી આપતી વખતે કંઈક એક શ્રીફળ આપતા હોય છે, બરાબર છે? શ્રીફળ આપે ને? હા કે ના? ના ના હોય તો ના કહેજો, હા હોય તો હા કહેજો. શ્રીફળને બદલે આજકાલ કંઈ કેરી સફરજન એવું અપાય છે. ઓકે, જાંબુ અપાય છે એવું નથી. હોપારી તો અપાતી જ નથી, બરાબર છે. એનો અર્થ બદલાઈ જાય, હોપારી આપે એમ બોલીએ તો. શ્રીફળ અપાય છે. આ બાજુથી શ્રીફળ લીધું, આ બાજુ આપ્યું, કે આ બાજુથી લીધું, આ બાજુ આપ્યું. એ શ્રીફળની સાથે જૂની રીત પ્રમાણે એક સાકરનો આવડો નાનો પડો, એટલે આપણે નાનું પડીકું કહીએ, એ અપાતું હતું. આજકાલ ચાલુ છે, આપવાનું ચાલુ છે કે સાકરને બદલે કંઈ હરડે ને એવું અપાય છે? સાકર ચાલુ છે. ઓકે, એટલે આ બાજુ સાકરથી લઈને આ બાજુ આપે. એ સાકર કેટલી 2-5 કોથળા હોય છે કે થોડીક હોય છે? ચાલુ છે, હજુ થોડું આટલું જ હોય છે. આપણે માની લઈએ 1 કિલો સાકર અપાય છે, અહીંથી લીધી ને અહીંથી આપી. પછી બીજું ઉપર જૂના જમાનામાં મને એટલું યાદ છે કે ₹1.25 મૂકતા હતા. અત્યારે ₹1.25 એટલે કંઈ ભાવ વધ્યો છે? કેટલો ભાવ શું છે? છેલ્લો લેટેસ્ટ ભાવ શું છે? 101. આપણે 151 ગણી નાખીએ. હવે તમે મને કહેજો, એક શ્રીફળની કિંમત કેટલી? આપણે ₹100 ગણી લો. એક શ્રીફળની કિંમત કેટલી? ₹100. હમણાં આપણે શ્રેષ્ઠ શ્રીફળ અરબસ્તાનથી લઈ આવ્યા છે, યુએઈથી. એક શ્રીફળની કિંમત ₹100. એના ઉપર સાકર મૂકીએ છીએ, એ કેટલી હોય ને શું ભાવ હોય છે પૂછતો નથી, પણ ₹150ની સાકર. અને ઉપર ₹1.25 બદલે આપણે ₹150 આપ્યા. ₹150 ઉપરના આપ્યા, ₹150ની સાકર થઈ અને ₹100નું શ્રીફળ. 150 + 150 300 + 100 એટલે કેટલા થયા? એ ₹400 આ બાજુથી આ બાજુ ગયા, આ બાજુથી આ બાજુ ગયા, એટલામાં કાયમ માટે એકબીજાના થઈ ગયા. હું તમારી જ અને તમે મારા જ. સારું, આવો બિઝનેસ દુનિયામાં ક્યાંય જોયો નથી. ₹400 આખો નાખો માણસ ઉઠાવી લીધો આ બાજુથી આ બાજુ, અને એનું ઘર છોડીને તમારે ત્યાં આવી જાય. કેટલા રૂપિયામાં? ₹400 ખરીદી લો છો તમે આખો માણસ. હારી આવી ડીલ તો ભારતમાં જ હોય. અહીંથી અહીંયા ઉઠાવી લો છો. ₹400ની કિંમત નથી, શ્રીફળની કિંમત નથી, સાકરના પડાની કિંમત નથી, પણ એ ભાવનાની કિંમત છે. હું તમારો છું ને તમે મારા છો. અમારે આચાર્ય સ્વામી કહેતા, પહેલાં શું કે તમે મારા, અને પછી કે હું તમારી, પછી ખાલી રે મારા મારી, તમારા નીકળી જાય. પણ વાત તો આપણે કરીએ છીએ કે એક લૌકિક સગપણમાં આટલી બધી તાકાત છે કે લોકો આખી જિંદગી ભેગા રહે છે એકબીજા સાથે સમર્પિત થઈને. તો એના કરતાં અનેક ગણી તાકાત આ કંઠીમાં છે. આ કંઠી પહેરશો તો આખી જિંદગી એ તમારા થઈને રહેશે, એ તમારા થઈને રહેશે ને તમે એના થઈને રહેવાની તૈયારી રાખજો. હવે આજે હું વાતને વિરામ આપું છું, પણ કાલે આ વિષયનો આગળનો દોર છે. કેવા ભગવાનની શરણાગતિ લેવાની? શરણાગતિ ગમે તે હગ પણ કરવું છે, ગમે ત્યાં ચોટી પડવાનું? રૂડો રૂપાળો પોળો જાડો સરસ મજાનો કોઈ દેખાયો લાગી જાઓ એમ ચાલે? અરે કુળ જોવું પડે, સંસ્કાર જોવા પડે, ડિગ્રી જોવી પડે, આગળ શું તમારું ગાડું હાંકી શકશે કે નહીં, કેપેસિટી છે કે નહીં, બધું જોવું પડે. કેટલું જોવું પડે? તો આશ્રય કોનો કરવો? કાલે મળીએ, ત્યાં સુધી જય સ્વામિનારાયણ.